Welcome to the Mahatma Gandhi Global Indian Eklavya School, Tilakwara. My name is Bipin Chandra Pawar and I am an English teacher in this school. Today we are going to learn Unit 1, Winnie's Smile. Activity 3. Read these words: hurt, caught, husband, dropped, angry, silver, enjoyed, yesterday. Dear students, એક્ટિવિટી 3માં કેટલાક શબ્દો આપવામાં આવ્યા છે જેનો અર્થ આપણે સમજીએ. હટ એટલે ઝૂંપડી, કોટ એટલે પકડ્યું, હસબન્ડ એટલે પતિ, ડ્રોપ્ડ એટલે મૂક્યું, એંગ્રી એટલે ગુસ્સો, સિલ્વર એટલે ચાંદી, એન્જોયડ એટલે માણ્યું, યસ્ટરડે એટલે ગઈકાલ. આ શબ્દો મેથી પકોડા નામની એક વાર્તામાં તમને જોવા મળશે. તો જ્યારે આપણે આ વાર્તા વાંચીશું ત્યારે આ શબ્દો તમે જોશો તો એ શબ્દો ઉપર તમારે ખોટાની નિશાની કરવાની છે અને આ શબ્દો આપણે મેથી પકોડા વાર્તામાં જોઈએ. સ્ટુડન્ટ્સ, આપણા પાઠ્યપુસ્તકના પેજ નંબર 46 ઉપર રિવિઝન સેક્શન શરૂ થાય છે. ત્યાં એક સ્ટોરી આપવામાં આવી છે અને એ સ્ટોરીનું નામ છે મેથી પકોડા. મેથી પકોડા એટલે કે એક નાસ્તાનું નામ છે જે કેટલાકનું તો ફેવરેટ નાસ્તો પણ હશે. અહીંયા આ એક સ્ટોરીનું શીર્ષક છે. આ વાર્તામાં આપણે 3 કેરેક્ટર્સ જોઈશું, જેમાં કંજુસમલ નામનો એક શેઠ છે, એનો વોચમેન અને વોચમેનની વાઈફ. આ રીતના મેઇન 3 કેરેક્ટર્સ અહીં આ સ્ટોરીમાં આપણને જોવા મળશે. આ સ્ટોરીની મેઇન થીમ એ છે કે કઈ રીતે એક કંજૂસ વ્યક્તિ પોતાની કંજૂસાઈ બતાવે છે, પોતાનો વ્યવહાર દર્શાવે છે અને જ્યારે મદદ કરવાનો સમય આવે છે ત્યારે કઈ રીતે દૂર ખસી જાય છે. તો આ વાર્તા પરથી આપણે જાણી શકીશું કે દુનિયામાં કેટલાક કેવા લોકો પણ હોય છે. તો હવે આપણે વાર્તા વાંચીશું અને એ સમજીશું. મેથી પકોડા. મેથી પકોડા એ વાર્તાનું શીર્ષક આપવામાં આવ્યું છે. કંજુસમલ વોઝ રીચ બટ he was a miser. કંજુસમલ આ વ્યક્તિનું નામ છે. વોઝ રીચ, રીચ એટલે અમીર કે ધનવાન અને માઇઝર એટલે કંજૂસ. તો વાક્યનો અર્થ થાય છે કંજુસમલ અમીર હતો બટ પણ હી વોઝ એ માઇઝર, એ એક કંજૂસ હતો. હી સ્પેન્ટ વેરી લિટલ મની. એ સ્પેન્ડ એટલે વિતાવતો હતો, અહીં ખર્ચતો હતો. વેરી લિટલ મની ખૂબ જ
ઓછા પૈસા કે રૂપિયા. મની એટલે રૂપિયા. હી એટ વેરી ચીપ ફૂડ. એ ખૂબ જ ચીપ. ચીપ એટલે સસ્તું અને ફૂડ એટલે ખોરાક. તો એ ખૂબ જ સસ્તો ખોરાક ખાતો હતો. His watchman lived in a hut near his gate. His watchman, એનો વોચમેન lived રહેતો હતો in a hut, એક હટમાં. હટ એટલે ઝૂંપડી. નિયર હિઝ ગેટ. નિયર એટલે પાસે. હિઝ ગેટ એના ગેટ એટલે કે દરવાજા નજીક. તો એનો વોચમેન એના ગેટ નજીક એક ઝૂંપડી હતી એમાં રહેતો હતો. The watchman liked મેથી પકોડા. વોચમેનને પસંદ હતું મેથી પકોડા. લાઇક્ડ એટલે પસંદ હતું. સો હિઝ વાઇફ મેડ મેથી પકોડા એવરી ડે. તેથી હિઝ વાઇફ એટલે કે વોચમેનની વાઇફ. વાઇફ એટલે પત્ની. મેડ મેથી પકોડા એવરી ડે. મેડ એટલે બનાવતી હતી. મેથી પકોડા એવરી ડે. એવરી ડે એટલે દરરોજ. તો તેની વાઇફ મેથી પકોડા દરરોજ બનાવતી હતી. વન ડે the miser passed by the hut. One day, એક દિવસ, the miser એટલે અહીંયા કંજૂસમલ, એક કંજૂસ, passed by the hut. passed એટલે પસાર થયો હતો, by the hut એટલે ઝૂંપડી નજીકથી. He caught the smell of મેથી પકોડા. He caught અહીંયા caught એટલે આવી હતી. The smell of મેથી પકોડા. Smell એટલે ગંધ. He liked it very much. એને ખૂબ જ very much એટલે ખૂબ જ પસંદ આવી હતી. કંજૂસમલ said to the watchman. કંજૂસમલે વોચમેનને કહ્યું હતું, I smell something good. હું કંઈક, something એટલે કંઈક, good એટલે સારું, સુગંધ એટલે સ્મેલ. તો હું કંઈક સારું સ્મેલ કરી રહ્યો છું. વોટ ઇઝ ઇટ? એ શું છે? ધ વોચમેન રિપ્લાઇડ. વોચમેને જવાબ આપ્યો હતો. રિપ્લાઇડ એટલે જવાબ આપ્યો હતો. ઇટ ઇઝ મેથી પકોડા. આ છે મેથી પકોડા. કંજૂસમલ સેડ. કંજૂસમલે કહ્યું હતું, પ્લીઝ કૂક ઇટ એવરી ડે. પ્લીઝ વિનંતી કરું કે કૂક. કૂક એટલે રાંધવું. ઇટ એવરી ડે એને દરરોજ. એવરી ડે એટલે દરરોજ. I like its smell. હું એની સ્મેલ એટલે કે સુગંધ પસંદ કરું છું. લાઇક એટલે પસંદ કરવું. So the watchman
and his wife made it every day. તેથી વોચમેન અને એની પત્ની એ દરરોજ બનાવતા હતા. વન ડે એક દિવસ તેઓ વેન્ટ ટુ કંજ્યુસમલ એન્ડ સેડ. વેન્ટ એટલે ગયા હતા કંજ્યુસમલને ત્યાં અને કહ્યું, સર, યુ લાઇક ધ સ્મેલ ઓફ મેથી પકોડા. સર, તમે વેથી પકોડાની સ્મેલ પસંદ કરો છો. સો વી કૂક ઇટ એવરી ડે. તેથી અમે કૂક ઇટ એવરી ડે, એને દરરોજ રાંધીએ છીએ. પણ મેથી પકોડા ઇઝ નોટ ચીપ. પણ મેથી પકોડા ચીપ એટલે સસ્તા નથી. વી સ્પેન્ડ એ લોટ ઓફ મની. અમે સ્પેન્ડ એટલે વિતાવ્યા છે, એ લોટ ઓફ મની ઘણા બધા રૂપિયા ઓન ઓઇલ એન્ડ બેસન. ઓન ઓઇલ, ઓઇલ એટલે તેલ, એન્ડ બેસન અને બેસન ઉપર. પ્લીઝ હેલ્પ અસ વિથ સમ મની. પ્લીઝ કૃપા કરીને હેલ્પ અસ અમને મદદ કરો. હેલ્પ એટલે મદદ કરવી. વિથ સમ મની કેટલાક રૂપિયાથી. કંજુસમલ વેન્ટ ઇનસાઇડ એન્ડ શટ ધ ડોર. કંજુસમલ વેન્ટ ઇનસાઇડ. ઇનસાઇડ એટલે અંદરની તરફ. કંજુસમલ અંદરની તરફ ગયો હતો અને શટ ધ ડોર. શટ એટલે બંધ કરવું ને ડોર એટલે દરવાજો. તો કંજુસમલ અંદરની તરફ ગયો હતો અને દરવાજો બંધ કરી દીધો. હી ટૂક સમ સિલ્વર કોઇન્સ. એણે ટૂક એટલે લીધા હતા. સમ સિલ્વર કોઇન્સ કેટલાક સિલ્વર. સિલ્વર એટલે ચાંદીના. કોઇન્સ એટલે સિક્કાઓ. એન્ડ અને ડ્રોપ્ડ ધેમ વન બાય વન ઓન ધ ફ્લોર. અને ડ્રોપ્ડ એટલે ફેંક્યા હતા કે મૂક્યા હતા. ધેમ વન બાય વન એક પછી એક ઓન ધ ફ્લોર ઉપર. ધેન પછી ધ માઇઝર કેમ આઉટ. ધ માઇઝર કંજૂસ કેમ આઉટ બહાર આવ્યો હતો. એન્ડ સેડ અને કહ્યું હતું, ડીડ યુ હિયર ધ સાઉન્ડ ઓફ ધ સિલ્વર કોઇન્સ. શું તમે હિયર એટલે સાંભળવું. ધ સાઉન્ડ એટલે અવાજ. ઓફ ધ સિલ્વર કોઇન્સ એટલે ચાંદીના સિક્કાનો. તો શું તમે ચાંદીના સિક્કાનો અવાજ સાંભળ્યો હતો. યસ સર વી ડીડ ધે સેડ. હા સર, હા શ્રીમાન, અમે સાંભળ્યું હતું. ડીડ યુ એન્જોય ઇટ. શું તમે એ માણ્યો હતો. એન્જોય એટલે માણવું. યસ સર, હા સર, હા સાહેબ, વેરી મચ એટલે ખૂબ જ.
ધ માઇઝર સેડ, કંજૂસે કહ્યું હતું, આઈ એન્જોયડ ધ સ્મેલ ઓફ યોર મેથી પકોડા. મેં માણ્યું હતું સ્મેલ ઓફ યોર મેથી પકોડા, તમારા મેથી પકોડાની સુગંધ. યુ એન્જોયડ ધ સાઉન્ડ ઓફ માય મની, તમે એન્જોયડ એટલે માણ્યું હતું ધ સાઉન્ડ ઓફ માય મની, મારા રૂપિયાનો અવાજ. આઈ વિલ નોટ આસ્ક યુ ટુ ગીવ મી મેથી પકોડા, હું તમને નહીં પૂછું, આસ્ક એટલે પૂછવું, ટુ ગીવ એટલે આપવું, મી મેથી પકોડા, હું તમને મેથી પકોડા મને આપો એ માટે નહીં કહું. એન્ડ યુ ડોન્ટ આસ્ક ફોર માય મની, અને તમે મને ના પૂછો. ફોર એટલે કે માટે, અને માય મની એટલે તમે મને મારા રૂપિયા માટે ના પૂછો. ધેટ ઇઝ એ ડીલ, તે એક શરત છે. નાવ ગો અવે એન્ડ પ્રિપેર મેથી પકોડા, હવે દૂર જાઓ, ગો અવે એટલે કે દૂર જાઓ, અને પ્રિપેર એટલે બનાવવું, મેથી પકોડા બનાવો. હવે સૂચના વાંચીએ અને સમજીએ. સ્ટ્રાઇક આઉટ ઇમ્પ્રોપર વર્ડ્સ. સ્ટ્રાઇક આઉટ એટલે કાઢી નાખો. ઇમ્પ્રોપર એટલે અયોગ્ય, અને વર્ડ્સ એટલે શબ્દો. અહીંયા કેટલાક સેન્ટેન્સીસ આપ્યા છે અને એમાં કેટલાક અયોગ્ય શબ્દો પણ છે. તો જે શબ્દ બંધબેસતો ના હોય એને આપણે એ વાક્યમાંથી કાઢી નાખવાનું છે. ફર્સ્ટ સેન્ટેન્સ, કંજ્યુસમલ વોઝ પુઅર ઓર વેલ્ધી. કંજુસમલ હતો ગરીબ કે અમીર. આપણે જોયું હતું કે કંજુસમલ અમીર હતો, અને એ માટે આપણે વાક્ય જોયું હતું કે કંજુસમલ વોઝ રીચ. રીચ શબ્દનો સમાનાર્થી શબ્દ વેલ્ધી થાય છે. તો અહીં આપણે પુઅર શબ્દને કાઢી નાખીશું. સેકન્ડ સેન્ટેન્સમાં કંજુસમલ સ્પેન્ટ વેરી લિટલ મની ઓર લોટ્સ ઓફ મની. કંજુસમલ ખૂબ જ રૂપિયા વાપરતો હતો કે ખૂબ જ ઓછા રૂપિયા વાપરતો હતો. તો આપણે જાણીએ છીએ કે એ ખૂબ જ ઓછા રૂપિયા વાપરતો હતો. તેથી આપણે લોટ્સ ઓફ મની કાઢી નાખીશું. એ જ રીતે થર્ડ સેન્ટેન્સમાં કંજુસમલ એટ વેરી કોસ્ટલી ઓર ચીપ ફૂડ. આપણે જાણીએ છીએ કંજુસમલ ખૂબ જ ચીપ ફૂડ ખાતો હતો. તેથી અહીંયા કોસ્ટલી શબ્દને આપણે કાઢી નાખીશું. તો વાક્ય બનશે કંજુસમલ એટ વેરી ચીપ ફૂડ. એ જ રીતે ફોર્થ સેન્ટેન્સ, વોચમેન્સ વાઇફ મેડ મેથી પકોડા ઓર
મેથી ગોટા એવરી ડે. આપણે જોયું હતું કે આ વાર્તા મેથી પકોડા આધારિત છે, તેથી મેથી પકોડા તો રહેવાનો જ છે. જ્યારે મેથી ગોટાનો ઉચ્ચાર અહીંયા નહીં થયો, તેથી એ અયોગ્ય શબ્દ છે, તો એને આપણે કાઢી નાખીશું. 5th નંબરનું સેન્ટેન્સ. The watchman thought that Conjushmal was angry or happy. વોચમેને વિચાર્યું હતું કે કંજુસમલ એંગ્રી એટલે ગુસ્સે અને હેપી એટલે ખુશ. તો અહીં કંજુસમલ ગુસ્સે થયો હતો, એટલા માટે આપણે હેપી શબ્દને કાઢી નાખીશું. 6th નંબરના સેન્ટેન્સમાં કંજુસમલ વેન્ટ outside or inside the house and opened or shut the door. અહીં આપણે જોયું હતું કે કંજુસમલ ઘરની અંદર ગયો હતો અને દરવાજો બંધ કરી દીધો હતો. તેથી અંદર માટે ઇનસાઇડ અને બંધ માટે શટ શબ્દોનો ઉપયોગ થયો હતો. તેથી આઉટસાઇડ અને ઓપન્ડ શબ્દોને આપણે આ વાક્યમાંથી સ્ટ્રાઇક આઉટ કરી દઈશું. અને અહીં આ વાક્યોમાં આપણે કેટલાક વિરુદ્ધાર્થી એટલે કે અપોઝિટ વર્ડ્સ જોઈ શકીએ છીએ. જે રીતના પુઅરનો અપોઝિટ છે વેલ્ધી, લિટલ મનીનો અપોઝિટ છે લોટ્સ ઓફ મની, કોસ્ટલીનો અપોઝિટ છે ચીપ, એંગ્રીનો અપોઝિટ છે હેપી, આઉટસાઇડનો અપોઝિટ છે ઇનસાઇડ, ઓપન્ડનો અપોઝિટ છે શટ. તો અહીં કેટલાક વિરુદ્ધાર્થી શબ્દો પણ આપણે શીખી શકીએ. ડિયર સ્ટુડન્ટ્સ, હવે અહીં કેટલાક સેન્ટેન્સીસ આપવામાં આવ્યા છે, તો એ સેન્ટેન્સીસનો મિનિંગ્સ હું તમને જણાવીશ, પરંતુ તમારે એ સેન્ટેન્સીસ જેવા જ બીજા સેન્ટેન્સીસ વાર્તામાંથી શોધીને લખવાના છે. ફર્સ્ટ સેન્ટેન્સ. કંજુસમલ વોઝ વેરી વેલ્ધી. કંજુસમલ ખૂબ જ અમીર હતો. સેકન્ડ. કંજુસમલ્સ વોચમેન lived close to his gate. કંજુસમલનો વોચમેન એના દરવાજા નજીક રહેતો હતો. થર્ડ. વોચમેન્સ વાઇફ ઓલવેઝ પ્રિપેર્ડ મેથી પકોડા. વોચમેનની પત્ની હંમેશા મેથી પકોડા બનાવતી હતી. ફોર્થ. કંજુસમલ લાઇક્ડ ધ સ્મેલ ઓફ પકોડા. કંજુસમલને પકોડાની સુગંધ પસંદ હતી. ફિફ્થ. કંજુસમલ વેન્ટ into the house and closed the door. કંજુસમલ ઘરમાં ગયો હતો અને દરવાજો બંધ કરી દીધો હતો. સિક્સ્થ. કંજુસમલ counted the silver coins, dropping them on the floor. કંજુસમલે
ચાંદીના સિક્કાઓ ગણ્યા અને ફ્લોર ઉપર ફેંકી રહ્યો હતો. હવે તમારે આવા જ અર્થવાળા વાક્યોને વાર્તા મેથી પકોડામાંથી શોધીને લખવાના છે.